જય શ્રી કૃષ્ણ લોકો, હું છું આપ સૌની લાડલી પ્યારી મૌસમ અને આપણે આજે એપિસોડ 3 ચાલુ થઈ ગયો છે. ગેસ આપણો આજે એપિસોડ 3માં આપણે શું કરવાના છીએ? મારા ડ્રોઈંગ્સને રેટિંગ કરવાના છીએ. તો હું સૌથી પહેલાં મારા ડ્રોઈંગ્સ સ્કૂલના બતાડી દઉં તમને. તો આ છે મારો ફર્સ્ટ ડ્રોઈંગ જે મેં દિવાળીમાં બનાવ્યું હતું. આ નાના છોકરાઓ બહુ ઇઝી તરીકેથી બનાવી શકે છે આ ડ્રોઈંગને. દેન ધી અનધર ડ્રોઈંગ વોઝ દુર્ગા માતાનું ડ્રોઈંગ છે અને આ બી નવરાત્રિમાં તમે બનાવી શકો છો. બહુ જ ઇઝી છે આ બી બનાવવાનું. દેન ધ થર્ડ ડ્રોઈંગ વોઝ વેરી ક્રિએટિવ ક્રાફ્ટ. આ છે ન્યૂઝપેપરથી બનાવેલી શાર્ક, જે અગર પેરેન્ટ્સ તમારે છોકરાઓને મોબાઈલથી દૂર રાખવું હોય તો આ રહ્યું એ બહુ જ કામ આવશે. દેન ધી અનધર ડ્રોઈંગ સેમ ન્યૂઝપેપર ક્રાફ્ટ આ રહ્યું ન્યૂઝપેપર ક્રાફ્ટ. આમાં કેટ ડ્રો કરેલી છે, સન ડ્રો કરેલો છે અને ગ્રાસીસ ડ્રો કરેલા છે. તો હવે હું તમને બતાડું મારી જે ઘરની જે બુક છે સ્કેચ બુક, એ હું તમને બતાડું હવે. તો હવે મેં સૌથી પહેલાં અહીંયા મંડેલા ડ્રો કરેલું છે. આ ઇનકમ્પ્લીટ છે, હું કરી દઈશ. અહીંયા મેં આર્ટિસ્ટ મૌસમ લખેલું છે. આ મંડેલા ડ્રોઈંગ છે. દેન આઈ રહ્યું એ હું જ્યારે બહુ જ નાની હતી ત્યારે મેં આ ટ્રાય કરેલું હતું. આમાં મેં અલગ અલગ ટાઈપ્સના કલર્સ ફીલ કર્યા છે અને અહીંયા એક આઈ ડોન્ટ નો કેક્ટસ બનાવવાનું ટ્રાય કરતી હતી પણ કેક્ટસ બન્યું નહોતું. દેન ધી અનધર ડ્રોઈંગ વોઝ આઈ રહ્યું. બહુ જ સારું છે. અહીંયા સન છે, અહીંયા લાઇટિંગ્સ છે, અહીંયા ટ્રીઝ છે એન્ડ દેન અહીંયા ગ્રાસીસ છે. દેન અહીંયા છે અનધર ડ્રોઈંગ. અહીંયા સનની રેસ પડે છે, અહીંયા બર્ડ્સ છે, અહીંયા ટ્રીઝ છે એન્ડ અહીંયા વોટર છે એન્ડ દેન અહીંયા સેન્ડ છે. આ બી બહુ જ સરસ ડ્રોઈંગ છે. તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હું તમને આવા જ ડ્રોઈંગ્સ બતાડીશ. દેન હવે અનધર ડ્રોઈંગ. અહીંયા ટ્રીઝ છે, આ મૂન બગડી ગયો છે, તો અહીંયા માઉન્ટેન્સ છે એન્ડ દેન અહીંયા વોટર છે. દેન ધી અનધર ડ્રોઈંગ વોઝ અહીંયા ફોરેસ્ટ છે, then અહીંયા વચ્ચે રિવર છે જેની અંદર સ્ટોન્સ મૂકેલા છે. then another forest and then the last drawing. અહીંયા મેં બગાડી દીધું છે. આઈ રહ્યું સોરી ગાઈસ. અહીંયા બર્ડ્સ છે, અહીંયા એક ગ્રીન સ્ટ્રીપ છે મતલબ ગ્રાસીસની, તેને અહીંયા રસ્તો છે એન્ડ અહીંયા વોટર છે. તો આ બધું ડ્રોઈંગ્સ હતા. હવે હું જે બીજા ડ્રોઈંગ્સ બનાવીશ એ બી હું તમને બતાડીશ, પણ જ્યારે મારે બહુ જ વધારે ડ્રોઈંગ્સ બનશે ત્યારે હું તમને આ બધા ડ્રોઈંગ્સ બતાડીશ. અને મારું જવાનું કેન્સલ થઈ ગયું છે. એકચ્યુઅલી મારા જે મામા છે એમના હું તમને કહેતી હતી ને કે મારે બહાર જવાનું છે 27 બટ એ કેન્સલ થઈ ગયું છે કેમ કે મારા જે મામા છે ને એમના બેસ્ટ ફ્રેન્ડની મમ્મી ઓફ થઈ ગઈ છે. તો હવે અમે લોકો નથી જઈ શકતા, પણ હું તમને બીજી એન્ટરટેનમેન્ટ કરાવડાવીશ અને અમે લોકો અમે લોકો વિન્ટરમાં જવાના છીએ. તો હવે તમે વિન્ટરમાં એન્ટરટેનમેન્ટ જોશો. તો હવે પ્લીઝ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી રાધે રાધે.